તો 2036ની ઓલિમ્પિક માટે સુરતમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। નગર પ્રાથમિક સ્કૂલ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ કપડાં અને બૂટ ખરીદશે। નેશનલ પ્લેયર જેવા જ કપડાં અને બૂટ તેમને અપાશે। નગર પ્રાથમિક સ્કૂલમાં 1.85 લાખ બાળકો અભ્યાસ કરે છે। તમામ ગ્રાઉન્ડને તૈયાર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। કપડાં અને બૂટ માટે 21 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ જીતે તે માટે તેમને પ્રોત્સાહન અપાશે। વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે। વર્ષ 2036ની ઓલિમ્પિકની જે તૈયારીઓ છે તે સુરતમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ ઓલિમ્પિકમાં અત્યારના જે વિદ્યાર્થીઓ છે તેમને ખાસ કરીને પ્રોત્સાહન મળી રહે તે માટે સુરત શિક્ષણ સમિતિ દ્વારા એક અનોખો જે પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ ઐતિહાસિક આ જે નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ આપણી સાથે શિક્ષણ સમિતિના સભ્યો જોડાયા છે, જે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શું છે મહત્વના નિર્ણયની અંદર એવું છે કે દરેક વિદ્યાર્થીની અંદર આ સ્પર્ધાત્મક જે થવાની જે રમતો એની અંદર આપણા લોકો પણ વિદ્યાર્થીઓ યુવાનો ભાગ લે એની ભાગરૂપે અત્યારે ગુજરાત સરકાર ખૂબ તૈયારી કરી રહી છે। અમદાવાદની અંદર અત્યારે મોટા મોટા ગ્રાઉન્ડો બની રહ્યા છે, બધાના ધ્યાનમાં છે। તો એને ધ્યાનમાં રાખીને સુરતના વિદ્યાર્થીઓ પણ આ યુવા વિદ્યાર્થીઓ આ સ્પર્ધાની અંદર કઈ રીતે ભાગ લઈ શકે એના માટે દરેક ઝોનની અંદર અમે કોર્પોરેશનમાં નગર પ્રાથમિક સ્કૂલે ગ્રાઉન્ડ માગેલા છે કે દરેક ઝોનની અંદર એક આધુનિક ગ્રાઉન્ડ આપવામાં આવે। એમાં એથ્લેટિક્સ માટેની ગેમ માટે, દોડ માટેની ગેમ માટે, જે નેશનલ લેવલની રમતો રમાય છે એના માટેની જે વ્યવસ્થાઓ માટેની એ બધી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમને આપી રહ્યા છે અને એ દિશામાં અમે ટ્રેનિંગ આપી રહ્યા છે। બીજું, ગુજરાત સરકારે હમણાં જ નિર્ણય લીધેલો છે કે શિક્ષણની અંદર શિક્ષણ સાથે પીટીના શિક્ષકો અને જે અન્ય કલાના શિક્ષકોને પણ ભરતી કરવામાં આવશે। તો મને ચોક્કસ ખાતરી છે આવા શિક્ષકો આવશે તો એના ટ્રેનિંગના માધ્યમથી ઘણું સારું કામ થશે। અને આપણા માન્ય હર્ષભાઈ સંઘવી જે રમતગમત મંત્રી છે, સુરતની અંદર જે આપણું ઇન્ડોર સ્ટેડિયમ છે એ દરેક બાળકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે અને ત્યાં યોગ્ય ટ્રેનરો પણ હોય છે અને એના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે। શું નવું કરવા જઈ રહી છે શિક્ષણ સમિતિ ડ્રેસ બાબતે? શિક્ષણ જે સ્પોર્ટ્સની બાબતમાં વિદ્યાર્થીઓ જ્યારે આ રમતગમતની અંદર ભાગ લેશે તો એમને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાનું જે આપણે સ્પોર્ટ્સ ડ્રેસ આપવા માગીએ છીએ અને સાથે શૂઝ પણ આપવા માગીએ છીએ। લગભગ 21 કરોડના ખર્ચે આ કરવામાં આવી રહ્યું છે અને એ લેવલના જે સામાજિક સ્તર પણ ઊંચું આવી શકે, એ લોકોને અંદરથી પણ લાગણી થાય કે ભાઈ હું પણ ભારતનો એક નાગરિક છું અને આ બધું જ કામ કરી શકું ને આ તાકાત છે આવા યુવાનોની અંદર અને આ યુવાનો આંતરરાષ્ટ્રીય ગેમમાં ચોક્કસ ભાગ લેશે એવું મને ખાતરી છે। કેટલી સ્કૂલો આવેલી છે, કેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે? નગર પ્રાથમિક સ્કૂલોની અંદર 365 સ્કૂલો આવેલી છે અને 1,85,000 વિદ્યાર્થીઓ આમાં અભ્યાસ કરી રહ્યા છે। તેમાંથી વધુમાં વધુ લોકો આમાં સ્પર્ધામાં ભાગ લે એવો પ્રયત્ન થઈ રહ્યો છે। જી, આપણે જે રીતે જોયું તે રીતે 1.85 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમને જે ઇન્ટરનેશનલ કક્ષાનો જે સ્પોર્ટ જે ડ્રેસ છે, આ ઉપરાંત જે સ્પોર્ટ જે શૂઝ છે તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।